આપણે જેમ પ્રાકૃતિક વારસાની વાત કરી કે પ્રાકૃતિક વારસો છે આપણા જીવનની અંદર કોઈ ને કોઈ કારણોસર આપણે ભાગ ભજવે છે, કોઈ ને કોઈ આપણા વિકાસની અંદર આપણે પ્રાકૃતિક વારસો છે એ મહત્વનો ફાળો ભજવતો હોય છે. આપણે જો આના ઉદાહરણો આપણે પ્રાકૃતિક વારસાના ઘણા બધા અંશો છે આપણે ઉપયોગી બન્યા છે. આના ઉદાહરણો આપણે જોવો હોય આપણે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં આ વસ્તુ જોવા મળે છે. આપણે આપણા સંગીત, આપણા નૃત્યો, આપણે ચિત્ર, આપણા લોકસંગીતો આ બધા જ પાછળ પ્રાકૃતિક અંશ રહેલો છે. હમણાં જ આપણે વાત કરી પ્રાકૃતિક વારસાની અંદર કે આપણે આયુર્વેદિક અને નેચરોપેથી છે એની અંદર પણ આપણે પ્રાકૃતિક વારસો જ કારણભૂત છે કે એને મદદરૂપ થવામાં આપણે પ્રાકૃતિક વારસો છે એ ઘણો બધો ફાળો ભજવે છે. તો ઘણી બધી વસ્તુઓ એવી આપણે આજે જોવાની છે કે આ પ્રાકૃતિક વારસો છે આપણે કઈ રીતે ઉપયોગી છે કે જેના થકી આપણે વિકાસ કરીએ છીએ. તો જુદા જુદા પ્રકૃતિના અંશો છે જેમાં આપણે ભૂમિદ્રશ્યો, તો ભૂમિદ્રશ્યો છે એ ખુદ પ્રાકૃતિક વિભાગ છે જે આપણે ઘણો બધો ઉપયોગી છે. જો આ વસ્તુ ન હોય ને તો કદાચ આપણે વિકાસ કરવામાં આપણે ઘણા બધા પાછળ રહી જાય, કારણ કે એના ઉપયોગ થકી આપણે વિકાસ કર્યો હોય. તો ભૂમિદ્રશ્યોની વાત કરી કે ભૂમિ દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. પહેલા તો એ કહેવું પડે ભૂમિદ્રશ્ય એટલે શું. જો આપણો ભારત દેશ છે ને એ ભારત દેશ આખો તમે વિચાર કરો કેવું ભૂમિદ્રશ્ય છે કે હિન્દ મહાસાગરની ઉપર હિમાલયની દક્ષિણમાં ભારત દેશ આવેલો છે. જે ભારત દેશની અંદર મોટા મોટા મેદાનો, ફળદ્રુપ મેદાનો, પર્વતો, જંગલો, આ બધું આખો ભૂમિ આકાર છે જે આપણા માણસ જીવનની અંદર કોઈ ને કોઈ કારણોસર સમૃદ્ધ બનાવે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. તો આપણે એમ લાગે કે હિમાલય આપણે શું ઉપયોગી છે. એક હિમાલય છે એ કુદરતી વસ્તુઓ છે, કારણ કે એમાં કોઈ માનવ સર્જિત તો છે ને, માણસે જ બનાવ્યો નથી હિમાલયને. કોને બનાવ્યું છે? તો કે કુદરતે બનાવ્યું છે. તો એ હિમાલય આપણે શું ઉપયોગમાં આવે છે? હિમાલય તો હિમાલય આપણે ઘણો બધો ઉપયોગમાં આવે છે. કદાચ હિમાલય ન હોય તો ઘણી બધી વસ્તુ આપણે પ્રાપ્ત થાય નહીં. તો ભૂમિ આકાર છે, હિમાલય એક ખુદ ભૂમિ આકાર છે જે આપણા લોકજીવનની અંદર સમૃદ્ધ બનાવવામાં હિમાલયનો ફાળો છે. દાખલા તરીકે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ આવેલી છે. તમે હિમાલયના જંગલોની અંદર જાઓ કેવા કેવા વનસ્પતિઓ આવેલી છે. એવી આયુર્વેદિક દવાઓ બનાવવા માટેની વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે હિમાલયની અંદર, જે આપણા માણસ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. હમણાં જ મેં વાત કરી હતી ને, દાખલા તરીકે રામાયણની અંદર આપણે ઓલી મેં ચર્ચા કરી હતી કે જ્યારે લક્ષ્મણ છે એ મૂર્છિત થઈ ગયા હતા ત્યારે એ આયુર્વેદિક દવા ગોતવા માટે હનુમાનજી છે એ હિમાલય પર્વત ઉપર ગયા હતા. ત્યાંથી આખો પહાડ ઉપાડીને લઈ આવતા. એવા પહાડો તો હિમાલયની અંદર કેટલાય છે કે જેમાં એવી વનસ્પતિઓ થાય છે જે દવા બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. એમાં ખનિજો, અવનવા પશુ પંખીઓ અને બરફથી છવાયેલા શિખરો છે એ આજે હિમાલયની અંદર જોવા મળે છે, જેના કારણે આપણા લોકજીવનની અંદર ખૂબ જ આપણા લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે હિમાલયમાંથી વહેતી 12 માસ પાણીથી વહેતી ભરપૂર નદીઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, ગંગા, યમુના, સરસ્વતી, સતલુજ, બિયાસ, રાવી, જેલમ, ચિનાબ, કોસી, કેટલી બધી એવી નદીઓ છે જે હિમાલયમાં આવેલી છે, જે મોટા મોટા બરફવાળા શિખરો છે એમાંથી પાણી થઈને 12 માસ આપણા મેદાની પ્રદેશની અંદર વહે છે, જેનો ઉપયોગ આપણે વપરાશ માટે, આપણા ખેતી માટે, ઉદ્યોગ માટે આપણા પાણીનો ઉપયોગ કરી છે. કદાચ હિમાલય ન હોત તો ગંગા નદી ન હોત, સતલુજ, બિયાસ, રાવી, જેલમ, ચિનાબ ન હોત. તો એ આપણું પંજાબ સમૃદ્ધ છે, એ પંજાબ સમૃદ્ધ છે એના કારણે. તો હિમાલય આપણે ઉપયોગમાં આવ્યો. આપણા જે લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં હિમાલયનો ઘણો બધો મોટો ફાળો છે. તેનાથી મોટી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે, જે આપણા લોકજીવનમાં ઉપયોગી છે. મોટા મોટા તરાઈના જંગલો આવેલા છે. તમે જુઓ હિમાલયની ઊંચાઈ ઉપર જાઓ તો આપણે આ બધા વૃક્ષો છે, સાગ, સાલ, સીસમ, ચંદન, સ્પ્રૂ, આ બધા વૃક્ષો છે એ આપણે જંગલોમાંથી મળે છે. તો એ તરાઈના જંગલો હિમાલયમાં આવેલા છે, જે ખૂબ જ ઉપયોગી છે. આપણા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પડે છે, ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે. તો એ તરાઈના જંગલો હિમાલયમાં આવેલા છે. હિમાલયમાં મોટા મોટા આમ જોઈએ તો યાત્રાધામો આવેલા છે જે આપણે ખૂબ જ ઉપયોગી છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, આ મોટા મોટા યાત્રાધામો હિમાલયમાં જ આવેલા છે. આપણે મોટા મોટા શિખરો કહીએ છીએ, જે નંદાદેવીનું શિખર, એ નંદાદેવીનું શિખર પણ હિમાલયમાં જ આવેલું છે, જે આપણે માનવ જીવનની અંદર જેને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
આમ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું બધું વધી જાય છે. આ એક ભૂમિ દ્રશ્ય થયું, જે પ્રાકૃતિક વિભાગ છે, જે આપણે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેના થકી આપણે છે એ આપણે જે ઉચ્ચતમ શિખરો સર કરી છે, એ ઉચ્ચતમ શિખરો સર કરવામાં હિમાલયનો ઘણો બધો મોટો ફાળો છે. તો આ એક કુદરતી એકમ છે જે આપણે ઉપયોગી છે. એવી જ રીતના આપણે બીજી વાત કરીએ તો નદીઓ. જો અહીંયા નોંધ કરજો, આ બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, નદીઓ 2 માર્કમાં, કે નદીઓ ભારતની લોકમાતા ગણાય છે, કારણ આપો. તો આ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, નદીઓ. તો જેમ આપણે હિમાલયની મેં વાત કરી કે હિમાલય આપણે ઘણો બધો ઉપયોગી છે, એમ નદીઓ પણ આપણા લોકજીવન માટે ઘણી ઉપયોગી એક અંશ છે. પ્રાચીન સમયથી જ નદીઓ એક પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે. ભારતની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ ખુદ નદીના કાંઠે વિકસી હતી. કારણ કે ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી, નીચે લીટી કરી નાખજો, મોસ્ટ એમપી હેતુલક્ષી પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિ કઈ નદીના કાંઠે વિકસી હતી, પાંગરી હતી? તો સિંધુ અને રાવી. કારણ કે જ્યારે આદિવાસી છે ને, આદિવાસી જ્યારે ભટકતું જીવન ગુજારતો ને, તો એ સ્થિર ક્યાં થયો? તો કે નદીના કાંઠે. શું કામ? કારણ કે નદીના કાંઠે બધી જ વસ્તુઓ આમ આસાનીથી મળી જતી. કારણ કે ખેતી માટે પાણી પૂરું પાડે તો નદીમાંથી, એને વપરાશ માટેનું, પીવા માટેનું, આ બધી જ વસ્તુઓ છે નદીના કાંઠેથી મળી રહેતી હતી. એટલા માટે એ સ્થિર ક્યાં થયો? તો નદીના કાંઠે. તો આપણે ખબર છે કે નદીઓ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બની. કારણ કે શરૂઆતમાં તો અત્યારે આ જો સિમેન્ટના ને એવા મકાન છે, શરૂઆતમાં તો આવા મકાન નહોતા, એ ગારાથી બનાવતા. તો એ ગારો ને પાણી ને બધું ક્યાંથી મળતું હતું? કે નદીના કાંઠે. એટલે છે ને મોટા ભાગે જોજો પ્રાચીન સમયના લોકો છે એ મોટા ભાગેના નેસડા ને મકાનો છે ને નદીના કાંઠે જ વસાવે. શું કામ? કે કારણ કે પાણી વગર અશક્ય બધી વસ્તુઓ. હવે આજુબાજુમાં આપણે કંઈક વાવવું હોય તો પાણી તો જોઈએ કે નહીં? તો એ નદી હોય તો એ શક્ય બને. તો આપણી સંસ્કૃતિની શરૂઆત જ નદીના કાંઠેથી થઈ છે. તો આપણો મોસ્ટ ટાઈમ પ્રશ્ન આવી ગયો, આપણી ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી? સિંધુ અને રાવી. ભારતમાં સિંધુ, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જ નદીઓએ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે. કારણ કે આના થકી જ આપણું લોકજીવન છે એ સમૃદ્ધ બન્યું છે. આપણો ભારત દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. તો ખેતી પ્રધાન દેશ હોય છે તો એના માટે મહત્વની વસ્તુ કઈ બની જાય? તો કે નદી. જો નદી ન હોય તો આ ધન ધાન્યથી લહેરાતા જેટલા ખેતરો છે એ ખેતરો આપણે આપણો ઉત્પાદન ન લઈ શકત. તો આ જે સિંધુ, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા, વેનગંગા, પેનગંગા, માંજરા, પ્રાહિંતા, ભારતની અંદર જે મોટી મોટી નદીઓ છે એ મોટી મોટી નદીઓએ આપણા ભારતના લોકજીવન ઉપર એક પ્રગાઢ અસર ઉપજાવી છે. કારણ કે નદીઓએ આજે પીવાનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, વીજળી, ખેતી વગેરેમાં બધી જ જગ્યાએ નદીનો ફાળો મહત્વનો રહ્યો છે. આજે જો અત્યારે તો આપણે નદીઓનો કેટલો ઉપયોગ કરીએ છીએ. જો આ વીજળી ઉત્પન્ન કરી છે તો આપણે મોટા ભાગે પાણી ઉપરથી વીજળી ઉત્પન્ન કરી છે. કારણ કે ઉપરથી નદી પડતી હોય, નીચે ટર્બાઇન રાખી અને આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. એમ આપણે મોટા મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગો નદીના આભારી જ છે. જો નદી ના હોય તો આપણા ઉદ્યોગો પણ એટલા બધા વિકાસ ન પામ્યા હોય. એવી રીતે માટીના વાસણો, મકાનો, લીંપણ, ઉદ્યોગ વગેરે નદી પર જ આધારિત છે. આપણે એવું નથી કહેતો કે અત્યારની જ વાત કરું છું, આપણી સંસ્કૃતિની વાત કરીએ છીએ. સંસ્કૃતિની વાત કરીએ છીએ કે પ્રાચીન સમયથી અત્યાર સુધી નદીએ પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. તેમાં આપણા પ્રાચીન સમયના લોકોને આ નદીઓ છે એ માટીના વાસણો, કારણ કે એ સમયમાં માટીના વાસણો બનાવતા, તો એ માટીના વાસણો એનો ગારો છે એ નદીના કાંઠેથી જ મળતો. એટલે આપણે નદી બહુ ઉપયોગી હતી. અથવા તો એને મકાન બનાવવો હોય, મકાનને કેમ પ્લાસ્ટર કરી છે ત્યારે ગારથી આમ લીપણ કરતા. તો એ બધી જ વસ્તુઓ છે નદીના કાંઠેથી પ્રાપ્ત થતી. નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન કાળથી નદી કિનારાના જે ઉષા અને સંધ્યાકાળના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈ અને આપણામાં પ્રાચીન સમયથી જે આ કલાસૂઝ છે, આ સૌંદર્ય છે, જે આવડત છે એ બધી નદીના કિનારેથી જ આપણે આ બધી વસ્તુઓ મળી છે. દાખલા તરીકે એક વાત કરું, કોઈ સારો ચિત્રકાર હોય અને સૂરજ ડૂબતો હોય અને કોઈ ઝાડમાં નીચે નદીના કિનારે બેઠા તો સરસ મજાનું ચિત્ર દોરી નાખે. તો એનામાં જે કલાસૂઝ છે એ કલાસૂઝ એના નદીના કિનારેથી આવી હતી. કોઈ સાહિત્યકાર હોય તો સાહિત્યકાર છે એ નદીના કાંઠે બેઠો હોય ને સવારના પોરમાં કે સાંજના સમયે બેઠો હોય તો સરસ મજાનું એક આમ કાવ્ય લખી નાખે, કોઈ એના વિશે નિબંધ લખી નાખે. તો એનામાં જે આવડત છે, જે કલા છે, જે સૌંદર્ય સૂઝ છે
એ આપણે નદીના કાંઠેથી જ મેળવી છે. જો સારું સંગીત છે ને, સારું સંગીત પણ આપણે નદીના કિનારેથી જ મળ્યું છે. તો આ બધી વસ્તુઓ છે ને આપણે બધી જ આપણા જીવન ઉપર ખૂબ જ અસર કરે છે. જેમાં મહત્વનો ફાળો છે ને નદીઓ રહી છે. એટલા માટે જ આપણે નદીઓને બિરદાવતા આપણા ભારતના લોકો તો નદીઓને લોકમાતા તરીકે આપણે એનું બિરુદ આપ્યું છે. એમાં આપણી ઘણી બધી નદીઓને તો આપણે માતા તરીકે પૂજવી છે અને પૂજન કરી છે, ધૂપ દીવા કરી છે. જેમ કે આપણી ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, આ બધીને આપણે માતા તરીકે પૂજન કરી અને આપણે ભગવાનની જેમ એને પૂજા કરી છે. લોકમાતાનું એને આપણે એને શું આપ્યું છે? બિરુદ આપ્યું છે. તો આખો પ્રશ્ન છે એ ભૂમિ દ્રશ્યો અને નદીઓ છે એ આખો પ્રશ્ન એક વખત લખી અને વાંચી લેવું. આપણે જેમ પ્રાકૃતિના અંશો તો આપણે નદીઓની વાત કરી, આપણે ભૂમિ દ્રશ્યોની વાત કરી કે જે આપણા જે લોકોના જીવનની અંદર જે સમૃદ્ધ બનાવવામાં જે મહત્વનો અને ભાગ ભજવ્યો છે, એવા જ એક પ્રકૃતિના અંશ તરીકે આપણે વનસ્પતિની વાત કરીએ. તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ છે એ પણ આપણા લોકોના જીવન ધોરણમાં એક અમૂલ્ય મહત્વનો ફાળો આપ્યો છે વનસ્પતિએ. કારણ કે વનસ્પતિ વગરનું જીવન છે ને અશક્ય છે. આજે માણસ હોય તો ભલે, પ્રાણીઓ હોય તો ભલે, પશુ પક્ષીઓ હોય તો ભલે, એને આધાર તો કોની ઉપર રાખવો પડે? વનસ્પતિ ઉપર જ રાખવો પડે. કારણ કે ખોરાક એ ક્યાંથી મેળવે છે? તો કે વનસ્પતિ ઉપરથી. પણ વનસ્પતિ છે ને એક કુદરતી છે. વનસ્પતિ છે એક કુદરતી માધ્યમ છે. તો આપણે પશુ પક્ષીઓ હોય, માણસો હોય કે પ્રાણીઓ હોય, એને આધાર કોની ઉપર રાખ્યો? વનસ્પતિઓ. તો આ સમગ્ર જીવો માટે વનસ્પતિ છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે જોઈએ વનસ્પતિ જીવન કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જો આપણે પ્રાચીન સમયથી જ આપણા લોકો છે એ લોકો પર્યાવરણ પ્રેમી રહ્યા છે. આપણે એનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, એનો આદર, આપણે છોડવા પ્રત્યેનો જે આદર છે એ પ્રાચીન સમયથી જ રહ્યો છે. એના આપણે ઉદાહરણ તમને કહું કે આપણા ઘરની અંદર જો હાલો, સવારના પોરમાં આવીને મમ્મી છે એ સૌથી કોની પૂજા કરશે? તો કે તુલસીની પૂજા કરશે. તો આપણા પ્રત્યે એનો આદર જુઓ. આપણે એને ભગવાન તરીકે પૂજીએ છીએ. આપણે ઘણા વૃક્ષોને પણ ભગવાનનો દરજ્જો આપી અને એનું પૂજન કરીએ છીએ. વડલો છે, પીપળો છે, એનું આપણે પૂજન કરીએ છીએ. તો આ છે ને એક આપણો પ્રેમ દર્શાવ્યો છે વૃક્ષ પ્રત્યેનો. એનામાં એટલા માટે જ કહેવાય છે ને કે ભારતના લોકો છે પ્રાચીન સમયથી જ વૃક્ષ પ્રેમી રહ્યા છે. જો પ્રાચીન સમયની વાત કરું તો આર્યો છે, આર્યોએ જો પ્રકૃતિ પ્રેમી હતા. એ પ્રકૃતિની પૂજા કરતા, જંગલોની, પહાડોની, નદીઓની, પશુ પક્ષીઓની પૂજા આરાધના કરતા. ત્યાંથી ચાલ્યું આવતું હોય છે. એ આપણે કેમ અત્યારે કોઈ પણ વૃક્ષને કાપી નહીં, આપણે એમ લાગે ના વૃક્ષને ન કપાય, પાપ પડે. આપણો ભારત દેશ એવો છે, ભારતની સંસ્કૃતિ જ એવી છે. એમાંય વાત કરું અત્યારે હાલમાં તમે આપણે જો રાજકોટની અંદર ઓલી સદભાવના ટ્રસ્ટ છે, એ કેવડું આપો કે વૃક્ષ પ્રેમી જો તમે કદાચ તમે એક ફોન કરો ને કે ભાઈ અમારે વૃક્ષ વાવવું છે, તો બિચારા એ પોતે રિક્ષો કરી અને પિંજરું લઈને વૃક્ષ પોતે જ લઈ આવે અને ખાડો ખોદીને પોતે જ વાવી જાય. તો એ કેવડા વૃક્ષ પ્રેમી છે. જો તમે નેશનલ હાઈવે પર જાઓ, આમ જામનગર સુધી જાઓ, આમ અમદાવાદ જાઓ, આમ તમે સોમનાથ સુધી જાઓ, જો નેશનલ હાઈવે પર બે રોડની વચ્ચે જો સદભાવના ટ્રસ્ટે કેવડા વૃક્ષો ઉગાડ્યા છે. તો આ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એમાં તમને હું સ્વાધ્યાય પ્રેમીની વાત કરું. સ્વાધ્યાય પ્રેમીના લોકો છે એ તો આખું જંગલ ઉગાડે છે. માત્ર એને ખબર છે કે આ વૃક્ષો થકી જ આપણું જીવન છે. આપણું સમૃદ્ધ જીવન જીવવામાં આ વૃક્ષોનો મહત્વનો ફાળો છે. એટલા માટે તે વૃક્ષો ઉગાડે છે. તો પ્રાચીન સમયથી જ ભારતની પ્રજા આદિ સમયથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો પ્રેમ એ આદર સૂચવે છે. આપણે જે વૃક્ષને કાપીએ નહીં, આપણે જો અમુક સમય આવશે એટલે આપણે પીપળે પાણી રેડવા જશું, વડલાને આપણે પૂજા કરી છે, તુલસીની પૂજા કરી છે. તો આ વૃક્ષ પ્રત્યેનો આપણો પ્રેમ છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. આજે એમ કહે કે આપણે ખોરાક બનાવો છે, તો ખોરાક બનાવો તો આપણો ખોરાક જે ઘઉં, ડાંગર, ચોખા, XYZ, આપણે કોના ઉપર આધાર રાખ્યો? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખ્યો. એમ પશુ પક્ષીઓએ વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. વનસ્પતિ ના હોય તો આપણે ખોરાક મેળવી શકીએ નહીં. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપથી આપણે કરવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ જો
આપણી ભારતની સંસ્કૃતિ જેવી છે, આપણે કોઈ પણ વ્યક્તિને ભગવાનનો દરજ્જો આપી અને આપણે એનું પૂજન આપણે ધૂપદીપ મંડી છે કરવા, એ જ ભારતની સંસ્કૃતિ. આપણે એમ કે પહાડની પૂજા કરીએ છીએ, આપણે જો ગિરનારની, આપણે હિમાલય પર્વતની, આપણે કેમ બાજુમાં ચોટીલાનો ડુંગર છે એની, પાવાગઢ, તો આપણે જેમ પહાડોની પૂજા કરી છે એમ જંગલોની પૂજા કરી છે, એના વૃક્ષોની પૂજા કરી છે, તુલસીની આપણે પૂજા કરી છે, વડલાની પૂજા કરી છે. તો એ ભારતની સંસ્કૃતિ એવી છે કે ભારતની સંસ્કૃતિના લોકો એવા છે કે જે વૃક્ષ પ્રેમ, પુષ્પો પ્રેમ, આ બધો આદર સૂચવે છે. એમાંય વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. નીચે લીટી કરી નાખજો, મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્ન આવી ગયો કે વટ સાવિત્રી વ્રતમાં કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે? વડની. ઓલી છોકરીઓ છે જો ખબર, વડલાને ફરતે કરો આમ દોરા વીટીને પૂજન કરે છે વડનું. એવી રીતના આપણે પીપળાને પાણી રેડી છે, તુલસીની રોજ આપણે ધૂપદીપ કરી છે. અનાજ, કઠોળ, તેલીબિયા, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવા પ્રાચીન કાળથી જ લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે આ બધી જ વસ્તુઓ છે એ પ્રાચીન સમયથી જ ચાલતી આવી છે અને આ બધી જ વસ્તુઓ છે ને આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કારણ કે એમાંથી વાત કરું કે વન સમૃદ્ધિથી ભરેલા જંગલો છે, કેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે, જુદી જુદી ઔષધિઓ આપે છે. તો આપણા જીવનને આગળ લઈ આવવામાં વનસ્પતિનો મુખ્ય ફાળો છે. પ્લસ એમાંથી જુદી જુદી ઔષધિઓ મળે છે. ત્યાર પછી આપણા આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ છે, વગેરે ઔષધિઓ આપણે વનસ્પતિમાંથી જ મળે છે. આ બધી આયુર્વેદિક વનસ્પતિઓ છે જે આપણા જીવનની અંદર ખૂબ જ એક અમૂલ્ય ભાગ ભજવે છે. આપણે કોઈ પણ વસ્તુઓ છે, કોઈ પણ વસ્તુ આપણે દવા તરીકે ઉપયોગ લેવા માટે જો આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, આ બધી આપણી ઔષધિઓ છે. તેમજ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિસ્ગંધા, જુઈ વગેરે પુષ્પોએ પણ માણસને છે જીવન સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને અત્યારે તો જો અત્યારની માર્કેટની અંદર જો કેવો ફૂલોની માંગ જો કેવી બધી છે. એમાં ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય ત્યારે આમ ફૂલોની માંગ કેવી બધી હોય છે. તો ફૂલો જે ખેડૂત ફૂલ ઉગાડે છે એની રોજગારી ચાલી, એ જે ફૂલો વેચનાર છે એને રોજગારી મળી. તો ફૂલોની માર્કેટ દ્વારા પણ આપણે આર્થિક વળતર મળે છે. જો ફૂલ અત્યારે ફૂલોની માંગે ફૂલ મોંઘા હોય, એમાં ગુલાબના ને એના ફૂલ લ્યો તો કેવો મોંઘા આવે. આપણે લગ્ન પ્રસંગે ફૂલ ન હોય તો કેવું લાગે. પણ જો એ બધી વસ્તુ સુંદરતા કોણ આપે? તો એ બધા ફૂલ. તો એ ફૂલ છે એ વનસ્પતિ છે. જે વસ્તુ ન હોય ને તો આપણી બધી જ વસ્તુ અટકી જાય. તો આપણે રોજગારી પૂરી પાડવામાં પણ આ વનસ્પતિનો જ હાથ છે. માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું હોય તો આ વનસ્પતિ જીવને આપણે બધી જ વસ્તુઓ છે આપણે વનસ્પતિમાંથી મળે છે. એટલા માટે જો ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક વસ્તુ હોય, એમાં વનસ્પતિનો ફાળો છે ને અમૂલ્ય રહ્યો છે પહેલેથી. આખો પ્રશ્ન છે, આખો પ્રશ્ન વનસ્પતિ જીવન છે 2 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાય છે. એક વખત વાંચી લેજો અને નોટબુકની અંદર લખી લેજો. આવી જ હવે બીજી વસ્તુ વાત કરી તો પ્રાણી, વન્ય જીવન. આપણે જેમ આપણો ભારત દેશ છે એ પ્રાચીન સમયથી જ વૃક્ષ પ્રેમી રહ્યો છે, એની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. આપણે પ્રાણીઓને એટલો જ પ્રેમ કરીએ છીએ કારણ કે આપણું જીવન છે એ વનસ્પતિની સાથે પ્રાણી જીવન સાથે પણ રહેલું છે, પ્રકૃતિ પ્રેમીની સાથે વન્યજીવો સાથે પણ રહ્યું છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આનું એક બેસ્ટ ઉદાહરણ દઉં તમને કે આપણો રાજા હતો સમ્રાટ અશોક. એ સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોને લગતા કાયદા થયા હતા કે જો એના સમયમાં કોઈ વન્ય પ્રાણીઓ પર તમે શિકાર કરો ને તો કાયદેસરનો દંડ કરવામાં આવતો, સજા કરવામાં આવતી. એ સમ્રાટ અશોકે કાયદા કર્યા હતા વન્યજીવોને બચાવવા માટે. એનો સમય કે આપણે પ્રાચીન સમયથી જ આપણી પ્રજા છે પ્રાણી પ્રેમી રહી છે. અને આ જો આપણું ભારત દેશ છે આ પ્રાણીઓ છે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેનાથી આખું ભારતનું આ વારસો જો વૈવિધ્યપૂર્ણ વારસો છે. તમે અમેરિકામાં જાઓ, દક્ષિણ અમેરિકાના તમે પશુ પક્ષીઓ તો જો આખા વિશ્વની અંદર તમને ક્યાંય જોવા ન મળે ને એવા પશુ પક્ષીઓ તમને અમેરિકાની અંદર જોવા મળે. દક્ષિણ લેટિન અમેરિકા છે એમાં અવનવા પશુ પક્ષીઓ, જેનાથી આપણું કુદરતી સૌંદર્ય છે એમ કેવું ખીલે. આમ તમે કોઈક જંગલની અંદર જોવા જાઓ અને ત્યાં પ્રાણીઓ હોય ને પશુ પક્ષીઓ હોય તો તમને કેવી જોવાની મજા આવે.
કારણ કે બધી કુદરતી વસ્તુઓ છે, કુદરતે આપણે આપેલી અમૂલ્ય ભેટ છે. તમે જંગલમાં જાજો, જંગલની અંદર ખાલી 2 દિવસ રોકાજો, એમાં જો આમ સામે પ્રાણીઓ હોય ને પશુ પક્ષી હોય તો તમારું મનની અંદર કેવી શાંતિ મળે, કારણ કે એને જોઈને આપણે શાંતિ મળે છે. તો આ કુદરતી વસ્તુઓ છે, આપણે આને બચાવવા એ આપણી ફરજ છે. જો આપણે લોકો એને બચાવશું નહીં તો એ લુપ્ત થઈ જશે. અને આ પ્રાણીઓ છે આપણા જીવનમાં ઘણો બધો અમૂલ્ય ફાળો પણ આપે છે, કારણ કે આપણો વૈવિધ્યસભર વારસો છે. જો ઘણા બધા પક્ષીઓ છે એ દૂર દૂર બીજા દેશમાંથી આપણા દેશની અંદર મહેમાન તરીકે આવે છે. દાખલા તરીકે આપણું નળ સરોવર છે, નળ સરોવરની અંદર જો શિયાળાની અંદર જોજો ઓલા કુંજ આવે, કુંજ ક્યાં અત્યારે જોવા મળે છે? અત્યારે નહીં હોય, શિયાળામાં જ હશે. એ વિદેશી પક્ષીઓ છે અને એ મહેમાન તરીકે આપણા દેશની અંદર શિયાળો ગુજારવા આવે છે. ત્યારે આપણે બધા લોકો કેમ અહીંયા ફરવા જાય ત્યારે જોવા જાય છે? શું કામ? જોઈને આપણે કેવી મજા આવે છે? એ કારણ કે એક કુદરતી દ્રશ્ય છે. તો વનસ્પતિ છે, વનસ્પતિની સાથે સાથે પ્રાણીઓ છે, એ પ્રાણીઓ પણ આપણો એક વૈવિધ્યસભર વારસો છે. જેવા કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, નોળિયા, ઘો, એવા તો ભારતની અંદર અસંખ્ય પશુ પક્ષીઓ આવેલા છે જે આપણા ભારતનો વૈવિધ્યસભર વારસો છે. આને બચાવવો એ આપણી નૈતિક ફરજ છે. જો આપણી સરકાર ગાંડી તો થઈ નથી ગઈ કે આની પાછળ લાખો રૂપિયા વાપરે છે, આને બચાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે. આપણું ફોરેસ્ટ છે, ફોરેસ્ટ માત્ર આના માટે જ બન્યું છે. તો એ ફોરેસ્ટની અંદર વિચાર કરો કેવડો ખર્ચો થતો હશે. અભયારણ્ય બનાવવું, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવું, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવું, તો એ શું કામ બનાવી છે? કે આ પ્રાણીઓને બચાવવા માટે. જો આમાંથી એક પણ પ્રાણી ઓછું થઈ જશે ને તો ભવિષ્યમાં આપણે બીજી વખત પ્રાપ્ત થશે નહીં. આપણે જો અત્યારે ચિત્તો આપણે જોવો છે, ક્યાં જોવા મળે? મારે જ જોવો ચિત્તો લ્યો, પણ જે ચિત્તા જેવું છે ને એ દીપડો છે, કારણ કે ભારતમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયેલું પ્રાણી છે. તો એવી રીતના આમાંથી ઘણા બધા એવા પશુ પક્ષીઓ છે જેનું જતન આપણે નહીં કરીએ તો એ ભવિષ્યની અંદર શું થઈ જશે? લુપ્ત થઈ જશે. વિશ્વમાં એશિયાઈ સિંહ જ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. જો આ ઉદાહરણ બેસ્ટ કે આ ડાલામાં થોડો કેસવાળી વાળો જે સિંહ છે એ કેસવાળી વાળો સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે. બાકી તમારે આખા વિશ્વની અંદર ગમે ત્યાં રખડી લેવાનો, આવો સિંહ બીજે ક્યાંય નહીં જોવા મળે. તો એ એક પ્રકૃતિની દેન છે. જો એ સિંહ આજે લુપ્ત થઈ જશે તો આપણે કુદરત તરફથી મળેલી જે આપણો પૂર્વજોએ આપણા લોકોએ સાંચવા જોઈએ એને બધાને, કોઈને મારી નથી નાખ્યા. જો એને બધા મારી નાખ્યા હોત તો આપણે એ ડાલામાં તો સિંહ આપણે કેસવાળી વાળો સિંહ આપણે જોવા ન મળે. તો આજે આપણે કેસવાળી વાળો સિંહ જોવા મળે છે એનું કારણ એક જ શું? તો કે આપણા પૂર્વજોએ સાંચવા છે અને એ બધી વસ્તુઓ છે આપણે આપી. જો કદાચ આપણા પૂર્વજોએ એ સિંહને શિકાર કરી અને એ મારી નાખ્યા હોત તો આપણા જંગલની અંદર સિંહ જ ન હોત. તો આ પ્રાણી જીવન છે એને બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક વન્યજીવોને જેમ કે વાઘ, મોર, ગરુડ એને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકાર કર્યો છે. અને આપણો તો ભારત દેશ એટલે કેવી સંસ્કૃતિ ધરાવતો દેશ. ગમે એ આપણા સામે આવી જાય એટલે મંડી એની પૂજા આરાધના કરવા માટે એવો સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે અમુક પ્રાણીઓને તો ભગવાનના આમ દેવી દેવતાઓના વાહન તરીકેનો સ્વીકાર કર્યો અને આપણે જેની પૂજા આરાધના કરવા માંડી. જો આપણે મોરને નહીં માની, કારણ કે મોર છે ને એ આપણે કહીએ દેવી દેવતાનું વાહન છે, એને ન મરાય. એવી રીતના વાઘ છે તો વાઘને આપણે કહીએ વાઘેશ્વરી માનું વાહન છે, એને ન મરાય. આપણું ઉંદર છે, આપણા ઘરમાં ઉંદર નીકળો તો આપણે મારી નહીં, કાં તો કે ગણેશ ભગવાનનું વાહન છે. એમ ઘણા બધા પ્રાણીઓ પ્રત્યેનો આપણો પ્રેમ જો, આદર જો, આપણે એ પ્રાણીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકેનો સ્વીકાર કર્યો છે અને આપણી પૂજા આરાધના મંડી છે કરવા. એવી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે ભારત દેશ. આપણે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ આપણા વન્યજીવોનું મૂલ્ય આંકી અને રાષ્ટ્રીય મુદ્રામાં પણ જુદા જુદા પ્રાણીઓને આમ આકૃતિ મૂકી છે. એનું માન જો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં જુઓ તો એ 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકી અને એનું મૂલ્ય વધાર્યું છે. આજે હું તમને એક વસ્તુ વાત કરું કે અમે નાના હતા ને ત્યારે એવી ટપાલ ટિકિટો આવતી. એ ટપાલ ટિકિટોની અંદર શું હતું ખબર? નાની નાની ટિકિટો છે ને એમાં જુદા જુદા સિંહોની, હરણની, વાઘની, ગેંડાની એવા જુદા જુદા પ્રાણીઓની ત્યાં છે ને એમાં આકૃતિ મૂકતા. શું કામ? સરકારે છે ને વિચાર્યું કે જો બધા આનું મહત્વ સમજશે તો આપણે એને મારશું નહીં, આપણે એને બચાવશું.
તો આવા પ્રાણીઓનું મહત્વ જોઈને જ સરકારે એવી ટપાલ ટિકિટો બહાર પાડી હતી કે નાની નાની ટિકિટો આવે ને ટિકિટોમાં પ્રાણીઓની આકૃતિ મૂકી હતી. એમ આપણે પણ આપણે આ પ્રાણીઓનું મહત્વ સમજીને જ આપણે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકી અને એનું મૂલ્ય છે એ વધાર્યું છે. અને વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી અને વન્યજીવોના રક્ષણ માટે જુદા જુદા કાયદાઓ બનાવ્યા છે. આજે આપણે જો કે આપણા ભારતની અંદર કેવા દગી પે ચંદ્રમા, અક્કા મક્કા ગુગી ઉકોરા રકંબા, આ કેવા કેવા આપણા અભયારણ્યો છે. કાજીરંગા, કાન્હા, કોર્બેટ, ગીર, પેરિયાર, ચંદ્રપ્રભા, સિમલીપાલ, પંચમઢી, નીલગિરી, આવા તો ભારતની અંદર કેટલા બધા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જે માત્ર ને માત્ર વન્ય પ્રાણીઓને બચાવવા માટે, એની સુરક્ષા માટે આ બધા અભયારણ્યોની રક્ષા કરવામાં આવી છે. શું કામ? કારણ કે આપણે જાણીએ છીએ એનું મહત્વ સમજી અને આ બધી વસ્તુઓ સરકારે અમલમાં મૂકી છે. તો આ તો આપણું પ્રાણી જીવન, કે પ્રાણી જીવને પણ આપણા જીવનને સમૃદ્ધ બનાવવામાં અને આપણે આગળ વિકાસ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આખો પ્રશ્ન છે, આખા 2 પ્રશ્ન એક વખત વાંચી અને નોટબુકની અંદર લખી લેજો. અત્યાર સુધી આપણે આપણા ભારતની સંસ્કૃતિ વિશે માહિતી મેળવતા હતા કે ભારતની સંસ્કૃતિ આવી છે જેમાં સાંસ્કૃતિક વારસાઓ અને પ્રાકૃતિક વારસાઓ છે એ જોવા જેવા છે. જેમાં પ્રાકૃતિક વારસાઓ છે આપણા જીવનની અંદર કેવી કેવી અસર ઉપજાવે છે, કેવું કેવું મહત્વ ધરાવે છે એની વિશે આપણે વાત કરી. તો હવે આપણે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો એટલે કે આપણા ગુજરાતની અંદર વાત કરી કે ગુજરાતની અંદર કેવા કેવા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જે જોવા જેવા છે, જેનું મહત્વ છે એ ખૂબ જ વધારે છે. દેશ વિદેશના પર્યટકો છે આપણા ગુજરાતની અંદર આ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જોવા માટે આવે છે. તો આપણે જોઈએ ગુજરાતના સાંસ્કૃતિક વારસો કે ગુજરાતની અંદર જોવા જેવા સાંસ્કૃતિક વારસાના સ્થળો કેવા કેવા છે. જે બોર્ડની અંદર 2 કે 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો એના નામ લખવાના છે કે ગુજરાતની અંદર આવા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જે ખૂબ જ જોવા જેવા છે. જેની વાત કરીએ તો કે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા આપણા ભારતની અંદર તો ઠીક, એની અંદર ગુજરાતની અંદર આવા મહત્વ ધરાવતા ઘણા બધા એવા નગરો છે જે પ્રાચીન નગરો છે. એ પ્રાચીન નગરો આપણા ગુજરાતમાંથી મળી આવ્યા હતા. જેની રચના છે એ રચના અદ્ભુત હતી. પ્રાચીન સમયની વાત કરું, જેમ કે આપણે મોહેંજો-દડોની વાત કરી હતી કે મોહેંજો-દડોનું નગર રચના કેવી હતી, એના રસ્તાઓ, એમાંથી મળી આવેલી જુદી જુદી વસ્તુઓ. તેવા આપણા ગુજરાતની અંદર ઘણા બધા પૌરાણિક સ્થળો એવા છે જે જોવા જેવા છે. જેમાં લોથલ આપણું જે ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ એક આપણું પ્રાચીન ભારતનું એક સમયનું એક ધમધમતું એક બંદર હતું. જે આપણે લોથલ આખું નગર મળી આવ્યું જે ધોળકા તાલુકામાં આવેલું છે. રંગપુર, લીંબડી, ધોળાવીરા, કચ્છ, રોજડી અથવા શ્રીનગર, રાજકોટ જે આપણા પ્રાચીન સમયના નગરો છે જે ઉત્ખનન સમય દરમિયાન આપણે મળી આવ્યા છે, જે જોડકામાં અને હેતુલક્ષી અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે. તો પાછી એક વખત રિપીટ કે લોથલ ક્યાં આવેલું છે? ધોળકા, રંગપુર, લીંબડી, ધોળાવીરા, કચ્છ, રોજડી અથવા શ્રીનાથગઢ, રાજકોટ જે આપણા પૌરાણિક ઉત્ખનન કરેલા સ્થળો છે જે પ્રાચીન સમયના મહત્વ ધરાવતા નગરો છે. આ સિવાય પણ આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા સ્થળો છે જે ખૂબ જ જોવા જેવા છે, જે પ્રાચીન સમયથી જ એ નામના ધરાવતા આવ્યા છે. જેમાં પ્રવાસી અને પર્યટકોનું મહત્વનું સ્થળ તરીકે આ બધા વારસાના સ્થળો રહ્યા છે. જેમાં વડનગરનું કીર્તિ તોરણ, આ પણ એક મોસ્ટ એમપી હેતુલક્ષી પ્રશ્ન છે અને જોડકામાં પણ પૂછાય કે વડનગરનું કયું પ્રખ્યાત સ્થળ છે? કીર્તિ તોરણ. એનું સ્થાપત્ય પ્રખ્યાત હોય વડનગરનું તો કયું? કીર્તિ તોરણ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે એ જૂનાગઢમાં આવેલો છે. મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, આ બધી જ વસ્તુ આ પૌરાણિક વસ્તુઓ છે જે પ્રવાસન ઉદ્યોગ માટે મહત્વ ધરાવે છે. જે પછી ફરી એક વખત રિપીટ, કારણ કે મહત્વ ધરાવતું ચોકઠાની અંદર આવે છે, જોડકું પૂછાય છે. જેમાં વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર અને ચાંપાનેરના દરવાજા. આ સિવાય ગુજરાતની અંદર સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય, સિદ્ધપુર ખાતે આવેલો રુદ્ર મહાલય, આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલું જોડકું છે કે સિદ્ધપુરની અંદર કયું સ્થાપત્ય જોવા જેવું છે? રુદ્ર મહાલય.
વિરમગામનું મુનસર તળાવ, આ પણ એક બોર્ડની અંદર મહત્વ ધરાવતો પ્રશ્ન છે. મુનસર તળાવ ક્યાં આવેલું છે? વિરમગામ. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝુલતા મિનારા અને સીદી સૈયદની જાળી, જે આપણી જામા મસ્જિદ છે, જામા મસ્જિદની વાત કરું તો જામા મસ્જિદ તો ભારતમાં જ નહીં પણ આખા વિશ્વની અંદર પ્રખ્યાત થઈ ગયેલી મસ્જિદ છે. જે આપણે કહીએ એની મસ્જિદની અંદર જોવા જોઈએ, જેની કોતરણી છે, જેનું નકશીદાર છે, એના ચિત્ર છે, જે જોવા જેવા છે. અમદાવાદની અંદર જામા મસ્જિદ, ઝુલતા મિનારા અને સીદી સૈયદની જાળી, અઠીસીના દેરા, એમ જ પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. મોસ્ટ એમ્પી હેતુલક્ષી પ્રશ્ન પાછો આવી ગયો કે સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે? પાટણ. વડોદરાનો રાજમહેલ, જૂનાગઢમાં મહબત ખાનનો મકબરો, આ બધા જ ગુજરાતના સ્થાપત્યો છે જે ખૂબ જ જોવા જેવા છે, જે પૌરાણિક છે. આ સિવાય નવસારીની પારસી અગિયારી, શંકરાચાર્યની શારદાપીઠ, આપણે 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ, આપણે ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલી છે, જેમાં ગુજરાતની અંદર એક જ્યોતિર્લિંગ આવેલી છે સોમનાથ. આપણી 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ, અંબાજી, બહુચરાજી, મહાકાલી માતાજી, મીરદાતાર, પાલીતાણાના જૈન દેરાસરો, ડાકોર, શામળાજી, આ બધા જ સ્થાપત્યો છે એ જે પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વ ધરાવતા સ્થળો છે જે ગુજરાતની અંદર આવેલા છે. આ બધા જ વસ્તુઓ ખાલી આપણા પ્રશ્નની અંદર માત્ર નામ લખવાના છે કે કયું સ્થાપત્ય ક્યાં આવેલું છે. જેમાં વાત કરીને કે સૌથી મહત્વ ધરાવતું સિદ્ધપુરનું રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, જૂનાગઢનો મહબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી, શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક આપણું સોમનાથ. આ બધી જ વસ્તુઓ છે જે જોડકા અથવા ખાલી જગ્યા અથવા હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાઈ શકે. આ સિવાય આપણા પ્રવાસન પર્યટક તરીકે જાણીતા એવા સ્થળોની અંદર જો વાત કરું તો વિજયનગર, સાબરકાંઠાની અંદર વિજયનગર, કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર. પાછી નીચે લીટી કરો, મોસ્ટ એમ્પી હેતુલક્ષી પ્રશ્ન આવી ગયો કે તાનારીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે? વડનગર. તાનારીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે? વડનગરની અંદર. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ, પાછો મોસ્ટ એમ્પી હેતુલક્ષી પ્રશ્ન કે ઉત્તરાધ નૃત્ય મહોત્સવ છે કયા સ્થળે ઉજવાય છે? મોઢેરા. નીચે લીટી કરી નાખો. ત્યાર પછી પતંગ ઉત્સવ, આપણે જ્યારે કચ્છના રણની અંદર જે પતંગ ઉત્સવ થાય છે એ પતંગ ઉત્સવ કચ્છની અંદર. આ બધા જ સ્થળો છે એ ગુજરાતમાં આવેલા પ્રવાસન ઉદ્યોગો અને જોવા જેવા સ્થાપત્યો છે. એક વખત આખો પ્રશ્ન છે એ વાંચી અને નોટબુકની અંદર લખી લેજો. હવે વાત કરીએ કે આપણા ગુજરાતના જુદા જુદા મેળાઓની વાત કરીએ કે ગુજરાતમાં કેવા કેવા સ્થળો, કેવા કેવા મેળાઓ યોજાય છે. આની અંદરથી માત્ર ને માત્ર જોડકો અથવા ખાલી જગ્યા પ્રશ્ન અથવા તો હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ગુજરાતના મેળાઓ વિશે ચર્ચા કરો. તો ગુજરાતના મેળાઓની વાત કરીએ તો મોઢેરાનો મેળો. મોઢેરાનો મેળો છે એ મોઢેરા ગામમાં ભરાય છે. શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો છે એ ભરાય છે. બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લામાં ચૈત્ર સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં, શામળાજીનો મેળો છે અરવલ્લી જિલ્લામાં ભરાય છે. કયા સમયે? તો કે કારતક સુદ 11 થી પૂનમ સુધી આ મેળો ભરાય છે. ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લાની અંદર ભરાય છે. કયા દિવસે? તો કે ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો, ભવનાથનો મેળો જ્યાં તમે તો જાતા જશો ભવનાથના મેળામાં, કે જૂનાગઢની અંદર આ મેળો મહાવદ 9 થી 12 સુધી આ મેળો ભરાય છે. તરણેતરનો મેળો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં. મોસ્ટ એમ્પી હેતુલક્ષી પ્રશ્ન આવી ગયો, નીચે લીટી કરી નાખજો કે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લો. ભાદરવા સુદથી 4 થી 6 સુધી. ભડિયાદનો મેળો અમદાવાદમાં રજબ માસની 9, 10 ને 11 તારીખે. નકળંગનો મેળો ભાવનગર જિલ્લામાં ભાદરવા વદ અમાસે. માધવપુરનો મેળો પોરબંદર ચૈત્ર સુદ 9 થી 13. વૌઠાનો મેળો અમદાવાદમાં કારતક સુદ પૂનમના દિવસે. મીરદાતારનો મેળો મહેસાણા જિલ્લામાં રજબ માસની 16 થી 22 તારીખે. ડાંગ દરબારનો મેળો ડાંગ જિલ્લામાં ફાગણ સુદ પૂનમના દિવસે.
ગોળ ગધેડાનો મેળો, મોસ્ટ એમપી પાછો મેળો આવી ગયો, એની નીચે લીટી કરી નાખજો કે ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદમાં. અથવા તો એમ પૂછે કે દાહોદમાં કયો મેળો યોજાય છે? ગોળ ગધેડાનો મેળો. હોળી પછી 5મા કે 7મા દિવસે આ મેળો ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગીર સોમનાથની અંદર કાર્તિક સુદ પૂનમના દિવસે. અને ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુરમાં હોળીથી રંગ પાંચમ સુધી આ બધા મેળાઓ ભરાય છે. જેમાં સૌથી મહત્વ ધરાવતા મેળા હોય તો આપણું તરણેતરનો મેળો, માધવપુરનો મેળો, વૌઠાનો મેળો અને ગોળ ગધેડાનો મેળો. આ છે ને જોડકાની અંદર આ મેળાઓ છે એ પૂછાય છે. જે આખા મેળાઓ છે એક વખત વાંચી લેવા, કારણ કે બોર્ડની અંદર આપણે ખાલી જગ્યા અથવા તો ખરું ખોટું એની અંદર આ બધા મેળાઓ પૂછાઈ શકે. આ ગુજરાતની અંદર ભરાતા જુદા જુદા મેળાઓની યાદી છે.